સૌ ભક્તજનો બહેનો ભાઈઓને માતાઓને વિનંતી કરું છું કે જ્યાં સુધી મહેશભાઈનું પ્રવચન ચાલતું હોય ત્યાં સુધી આપણે શાંતિ રાખશું, વચ્ચે અવાજ નહીં કરીએ, કારણ કે આપણે જે માટે મળ્યા છીએ આજે ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે, તો આ પવિત્ર દિવસે આપણે વિશેષ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ 1 કલાક માટે શાંતિથી આદરણીય મહેશભાઈનું પ્રવચન સાંભળીશું અને આપણે આ બાબતમાં સૌ આગળ ઉભેલા તમામ ભાઈઓને વિનંતી કે તેઓ માઇક સેટિંગ માટે જે ભાઈ માઇક સેટિંગ કર્યું તે ઝડપથી આવીને માઇક સેટિંગ કરી જાય. ઇકો થોડો જીનારામ બાપુ મૂર્તિ અને સેવાની મૂર્તિ એવા ગુરુ મહારાજ જીનારામજીના કરવામાં વંદન. આપણા સૌના પ્રેરણા આપણા સૌ છે એવા આ શહેરની ગુરુ પરંપરાની દેશોના તેમાં ચેતન સ્વરૂપે બિરાજે છે સમાજનું વંદન. હું એમ કહું બાપુ એ વખતે ઉત્સવનો દિવસ હોય, અમે તો વર્ષમાં 25 વખત અહીં બોલવા આવીએ છીએ અને આપણા ઘણા